નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ત્યારે આજે અમરેલીના લાઠી તાલુકા પાસે આવેલું સુરકપુર ગામ કે ત્યાં આપણે જોઈ શકાય છે કે અંદાજે બપોરના 12 વાગ્યાની આસપાસ એક બોરવેલમાં બાળકી ફસાઈ ગઈ છે। જે બાળકી રેસ્ક્યુ ટીમના કહેવા પ્રમાણે અંદાજિત 50 ફૂટ જેવી જગ્યાએ ફસાયેલા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ ટીમ દ્વારા આપણે જોઈ શકાય છે કે અહીંયા જે બોરવેલ છે આ જ બોરવેલ છે, જ્યાં બોરવેલની અંદર ઓક્સિજન દેવામાં આવ્યું છે, બાદમાં 2 કેમેરા નાખવામાં આવ્યા છે અને બાળકી માટે પૂરેપૂરા પ્રયત્નો કરી રહ્યા છે કે કેમ એનો જીવ બચાવી શકાય તેવા પ્રયત્નો પૂરેપૂરા કરી રહ્યા છે। ત્યારે આપણે જોઈ શકાય છે કે સ્થળ ઉપર હાલમાં મામલતદાર, પોલીસ, ફાયર વિભાગની ટીમ, તમામ ટીમ અહીંયા છે। આપણે જોઈ શકાય છે આ અંદર આપણે જોઈ શકાય છે કે ટીમ દ્વારા પૂરેપૂરી મહેનત કરવામાં આવી રહી છે। આપણે જોઈ શકાય છે કે અહીંયા આપણે દેખાડીએ કે 2 કેમેરા નાખી અને રેસ્ક્યુ ટીમ માટે પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે। આ જે કેમેરા છે તેની અંદર આપણે જોઈ શકાય છે કે અંદરથી જે રેસ્ક્યુ ટીમ છે ચાલુ છે, ત્યારે આપણે શું ઘટના છે તે ઘટના માટે આપણે ફાયર ઓફિસર છે તેની સાથે આપણે વાત કરીએ કે શું ખરેખર ઘટના છે। અને બાળક જેસીબી હાજર છે, ફાયર વિભાગની ટીમ હાજર છે, પ્રેસ મીડિયા અહીંયા છે, ત્યારે એને બચાવવા માટેના પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ત્યારે આપણી સાથે ગઢવી સાહેબ છે। સાહેબ, શું ઘટના છે અને શું ફાયર વિભાગ દ્વારા કઈ કઈ કાર્ય કરવામાં આવી રહ્યા છે? અંદાજે 12:30 વાગ્યાની આજુબાજુ ફાયર કંટ્રોલ રૂમની અંદર કોલ આપવામાં આવેલો હતો કે બોરવેલની અંદર કોઈ બાળકી પડી જવાની ઘટના બનેલી છે। તાત્કાલિક ધોરણે ફાયર ઇમરજન્સી સર્વિસની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર પહોંચતાની સાથે જ અમારી પાસે રહેલા કેમેરા દ્વારા અમે સર્ચિંગ કર્યું હતું। ત્યારે જોતાં લગભગ 45 ફૂટ જેટલી ઊંડાઈની અંદર આ બાળકી ફસાઈ હોવાનું દેખાયું હતું। કેમેરાના માધ્યમથી અમને દેખાતા એના બંને હાથ નીચેના બાજુમાં ફસાયેલા હતા અને માથાનો ભાગ ઉપરની બાજુ દેખાઈ રહ્યો હતો, જેથી કરી અને હાલના તબક્કે એને કેવી રીતના પકડીને ઉપર લાવી તેના પ્રયત્ન હાથ ચાલુ છે। આ રાજુલા ગામની અંદર એક ભાઈએ આ માટેનો એક રોબોટ પણ વિકસાવેલો છે, જેની પણ ટીમને અમે અહીંયા બોલાવી છે અને તેની પકડથી એક રિંગ બનાવી અને રિંગને એની પર અત્યારે બેસાડવાના પ્રયત્ન ચાલુ છે। હાલના તબક્કે 5 કલાક એવો સમય વીત્યા પછી એની પર 4 ઇંચ જેટલું માટીનું લેયર જોવા મળી રહ્યું છે, જેના કારણે અમે પકડ બનાવવામાં થોડી વાર લાગી રહી છે। જેવી એના પકડ બનશે એનાથી અમે એને બહાર કાઢવાનો પ્રયત્ન હાથ ધરીશું। સાહેબ, એવું બપોરે 12 વાગ્યાની વાત છે, હજી બાળક બહાર નીકળ્યું તો જેમ કે આપણે જોઈએ છે કે આજુબાજુમાં ખાડો ખોદીને પણ બાળકને કઢાય, એવું કોઈ જાતનું મુવમેન્ટ અહીંયા કેમ દેખાતું નથી? અમે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમના આ લોકોએ જ્યારે જાણ કરી એની પહેલાં જ અહીંયા કોઈ લોકલ પર્સન દ્વારા એક્ઝિટ બોરની બાજુની અંદર જ ખાડો કરી નાખવામાં આવેલો હતો, જેના કારણે પહેલાંના ધોરણ પર બાળક 7 ફૂટની હાઇટ પર હતું અને અત્યારે 45 ફૂટ અંદર જતું રહ્યું છે। હવે અત્યારની જે સિચ્યુએશન પ્રમાણે જો અમે ખાડો કરીએ તો એ બાળકની અંદર વધારે વાઇબ્રેશન આવે અને વધારે ડીપમાં જવાની શક્યતાઓ રહેલી છે। એટલે આ જે શરૂઆતમાં કોઈ લોકલ પર્સન દ્વારા અહીંયા જે ખાડો કરી નાખવામાં આવ્યો, જેના કારણે અત્યારે આપણે જે પરિસ્થિતિ ભોગવી રહ્યા છે તેવી પરિસ્થિતિ વધારે ન ભોગવી પડે એટલા અત્યારના ધોરણે ખાડો નથી કરતા। જે ખાડો કરી અને બાળકને ડ્રિલિંગ કરીને બહાર કાઢવાની ટેકનિક છે, લાસ્ટ મોમેન્ટની ટેકનિક છે કે જ્યારે અમે દરેક જગ્યા પરથી નાસીપાસ થતા હોઈએ તેવી સંજોગોની અંદર લાસ્ટમાં અમારે રિકવર કરવાની વાત આવે એવા સમય અત્યારના તબક્કે એને ઓક્સિજન પણ આપી રહ્યા છે, એનું નાક પણ બહાર દેખાઈ રહ્યું છે, એની આંખો પણ બહાર દેખાઈ રહી છે। એવા સંજોગોની અંદર એના નાક સુધી જે રોબોટ છે ત્યાંના થકી આપણે એને ઓક્સિજન આપી રહ્યા છીએ, એટલે બાળકી જીવિત હોવાની શક્યતાઓ વધારે દેખાઈ રહી છે। એટલા માટે થઈને આપણે આ ઉપરની ટેકનિકનો ઉપયોગ કરી અને રેસ્ક્યુ હાથ ધરી રહ્યા છીએ। તો ત્યારે આપણે જોયું કે અહીંયા જે ફાયર ઓફિસર જણાવી રહ્યા છે કે શું ટેકનિકની આધારે બાળકને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારે આપણે જોઈ શકાય છે કે અહીંયા ટીમ દ્વારા પૂરેપૂરી તનતોડ મહેનત કરવામાં આવી રહી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બાળકને આખરે શું થાય છે તે જોવાનું રહ્યું। ત્યારે આપણે પ્રાંત સાહેબ સાથે છે, 1 મિનિટ પ્રાંત સાહેબ વાત કરવા છે સાહેબ, 1 મિનિટ જરા કરી સાહેબ, જરા ડિસ્ટર્બ 2 મિનિટ બહાર આવી જાઓ જરા સાહેબ। હાલમાં જે બાળકને બચાવવાના પૂરા પ્રયત્નો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે, અગર ફાયર વિભાગથી ન થાય તો બીજી શું તૈયારી છે તંત્રની? તૈયારીમાં આપણી એનડીઆરએફની ટીમ છે એ પણ હવે પહોંચવામાં છે। એના સિવાય એનડીઆરએફની ટીમ સિવાય પણ અમે લોકોએ એક ઓએનજીસીની ટીમને પણ તૈયાર રાખી છે, જેની પાસે વધારે એક્સપર્ટીઝ ને વધારે ઇક્વિપમેન્ટ સારા છે, તો એ બંને તૈયારી અમારી છે।
ઓકે, ત્યારે પ્રાંત સાહેબ જેમ જણાવી રહ્યા છે કે પૂરેપૂરો પ્રયત્ન બાળકને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે બાળકના વાલી પણ છે, એની સાથે આપણે વાત કરવાની કોશિશ કરીએ કે શું ઘટના ઘટી હતી અને કેટલી ઉંમરનું બાળક હતું. ત્યારે આપણે જોઈએ, જો એના પિતા સાથે વાત કરવાની કોશિશ કરીએ કે જો તે વાત કરી શકતા હોય તો એને આપણે પૂછીએ કે કઈ રીતની ઘટના બની અને શું ઘટના હતી. તો આપણે આજે હાલમાં ખરેખર બહુ કરુણ દ્રશ્યો છે, છતાં આપણે કોશિશ કરીએ બાળકના પિતા સાથે વાત કરવાની કે શું ઘટના બની હતી અને કેવી રીતનું બાળક જ્યાં ફસાઈ ગયું છે. ત્યારે એના વાલી અહીંયા હોય તો આપણે ક્યાં ગયા ભાઈ 2 મિનિટ. આપના પિતા છે બાળકના, તે આપણે ખરેખર બહુ કરુણ ઘટના ઘટી છે, ત્યારે આપણે બહુ દુઃખનું છે ભાઈ. શું ઘટના ઘટી હતી ભાઈ? કેટલા વાગ્યાની આસપાસ થયું? 12 વાગ્યાની. કેટલા ઉંમરની બાળકી છે? 1.5 વર્ષની છે. તમને કેમ ખબર પડી? કેવી રીતે ખબર પડી? પડીને તેવી તમને રાડ નાખીને છોકરી, એટલે મારી છોકરી હતી ને એને રાડ સીધી નાખીને મને હમણાં ત્યાં, અને એક બીજી મારા ભાઈની છોકરી હતી હોતને રાડ નાખી, છોકરી અંદર પડી ગઈ, તરત દોડીને પૂગી ગયા. ત્યારે આપણે જોયું કે ખરેખર બાળકના પિતાશ્રી અહીંયા છે, તે ખરેખર ગમગીન છે. બહુ જ એની ઉપર આપણે કહી શકાય કે દુઃખનો પહાડ એની ઉપર તૂટી ગયેલો છે, પણ છતાંય એના જણાવ્યા અનુસાર કે જે બાળક હતું તે બાળકને જેવી અંદર પડી ગયાની જાણ થતાની સાથે જ તરત અહીંયા પહોંચી ગયેલા હતા, પણ સંજોગો સાથ બાળક જરાક વધારે ઊંડું જતું રહ્યું છે, ત્યારે આ બાળકને કાઢવું ખૂબ મુશ્કેલ છે. ત્યારે મિત્રો, આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો. અમે અહીંયા અમરેલીથી લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ. અમરેલીના સુરકપુરા ગામ પાસે આપણે લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યા છીએ કે જે બાળક જે ફસાણું છે, બાળક અહીંયા ફસાયેલું છે, તેનું અમે આપને લાઈવ અપડેટ આપી રહ્યા છીએ. તો આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો. જોઈ શકો છો કે આ એ જ બોરવેલ છે, જે બોરવેલની અંદર પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે બાળકને બચાવવા. સળિયો છે, સળિયો નાખી અને જે અંદર કંઈક રોબોટ નાખેલો, રોબોટની અંદર થોડી કાંઈક માટી આવેલી છે, જેના કારણે બચાવવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હાલમાં ફાયર વિભાગ દ્વારા પૂરેપૂરા પ્રયત્ન થયા છે. એમ્બ્યુલન્સ પણ અહીંયા છે, પ્રાંત અધિકારી છે, તમામ અધિકારીઓ, મીડિયા જગત પૂરેપૂરું અહીંયા હાલમાં આપણે જોઈ શકાય છે. ત્યારે મિત્રો, વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરતા રહેજો. મિત્રો, આપ જોઈ રહ્યા છો કે રેસ્ક્યુ ચાલુ છે, બાળકને બચાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છે. એવું પણ ફાયર વિભાગના ઓફિસરે જણાવ્યું કે બાળકોની ઉપર 2 થી 3 ઇંચ માટી પડી ગયેલી છે, પણ છતાં જે અંદર આપ જોઈ શકો છો ટેન્કની અંદર જે કેમેરો ગયેલો છે, તે કેમેરાનું અંદરથી લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છે કે જેમાં કહી રહ્યા છે કે બાળકનું નાક અને આંખ દેખાઈ રહી છે, જેને ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યો છે, જે આપણે જોઈ શકાય છે. ત્યારે બાળકોના વાલી જે આદિવાસી તે આપણે જોઈ શકાય છે, આ બેઠા છે, અને ગ્રામવાળા, એમ્બ્યુલન્સ, તમામ સાધન અહીંયા હાજર છે, તમામ સાધન અહીંયા છે, જે બાળકને બચાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરવાનો હોય તે કરી રહ્યા છે. ત્યારે અમે આપણે દેખાડવાની કોશિશ કરીએ કે જે ઓક્સિજન માટે જે આઈસીયુ જે છે, તે આઈસીયુ પણ અહીંયા પૂરેપૂરી તૈયારી કરવામાં આવી રહી છે. જે તમામ સાધન છે, જે આઈસીયુ આખું વોર્ડ જ કહી શકાય, જે બાળકને તાત્કાલિક અહીંથી એવું કહી રહ્યા છે કે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જશે, અને સિવિલ હોસ્પિટલમાં પણ પૂરેપૂરી તૈયારી કરવા. ત્યારે 108ની ટીમ ખડે પગે અહીંયા હાજર છે, આપણે જોઈ શકાય છે. સાથે સાથે એમ્બ્યુલન્સ છે, ફાયર વિભાગ છે, તમામ વાહન, તમામ અધિકારીઓ, તમામ મહેકમ અહીંયા આવી ગયું છે અને પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે
કે કેવી રીતના વધારે વધુ શક્યતા હોય ક્યાં સુધી આપણે બાળકને કેમ બચાવવું તે પૂરેપૂરો પ્રયત્ન થઈ રહ્યો છે. આ બાળકને બચાવવા માટે તેના જે વાલીઓ છે તેને પણ આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. ત્યારે આપણે જોઈ શકાય છે કે અહીંયા હાલમાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રેસ્ક્યુના, જે આપણે આપ જોઈ શકો છો કે લાઈવ દ્રશ્ય અહીંયા જે હાલમાં જે આપ બોર જોઈ શકો છો, જે સામે આપણે નજરની સામે આપણે દેખાડી રહ્યા છીએ જે બોર છે એ નજીકથી આપણે દેખાડવાની કોશિશ કરીએ કે જે આ બોર છે જે બોરવેલની અંદર હાલમાં 1.5 વર્ષનું બાળક ફસાયેલું છે, જે આપણે જોઈ શકાય છે. અને ફાયર વિભાગની ટીમ દ્વારા પૂરેપૂરી મહેનત કરવામાં આવી રહી છે, તેને બચાવવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે. ત્યારે ઓક્સિજન, 2 કેમેરા, સરિયા વડે કેમ બાળક પેલું જે રોબોટ છે રોબોટને સપોર્ટ મળે અને બાળક રોબોટની અંદર આવી જાય એટલે તાત્કાલિક નીકળી શકાય તેવું ફાયર અધિકારી જણાવી રહ્યા છે. ત્યારે આપણે જોઈ શકાય છે કે અંદર જે પૂરી ટીમ છે તે ટેન્કની અંદર ટીમ બેસી અને એનું જે એક્ટિવિટી છે તેનું જે કાર્ય છે તે કાર્ય કરી રહી છે. મિત્રો લાઈવ દ્રશ્ય અમરેલીથી જોઈ રહ્યા છો. અમરેલીના બાજુમાં આવેલું સુરકપુરા ગામ છે. ત્યાં જે બોરવેલ આપ જોઈ શકો છો કે બોરવેલની અંદર 1.5 વર્ષની બાળકી ફસાઈ ગયેલી છે. તે બાળકી બપોરના 12 વાગ્યાથી ફસાયેલી હોય તેને કાઢવા માટેની તંત્ર દ્વારા જહેમત કરવામાં આવી રહી છે. ત્યારે અહીંયા પ્રાંત અધિકારી, મામલતદાર, ફાયર વિભાગ, તમામ સ્ટાફ અહીંયા હાલમાં હાજર છે. બાળકીને બચાવવા માટેની પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે તેવું જણાવી રહ્યા છે. જેમ કે પ્રાંત સાહેબે જણાવ્યું અને ફાયર ઓફિસરે પણ જણાવ્યું કે બાળકીને કાઢવા માટે જે કાંઈ કોશિશ છે તે પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે અને પૂરેપૂરો પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે કે બાળકનો જીવ કેવું બચે, જીવ બચાવવા માટે પૂરેપૂરી કોશિશ કરવામાં આવી રહી છે. જે આપણે લાઈવ દ્રશ્યો અમે અમને સુરકપુરા ગામથી દેખાડી રહ્યા છીએ. મિત્રો, ફરીવાર અમે આપણે વિનંતી કરીએ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો, જેથી આ લોકોનું જે સરસ મજાની કામગીરી છે ખરેખર બહુ દુઃખદ ઘટના કહેવાય કે એક પરિવારનું નાનું એવું બાળક જે અંદર ફસાયેલું છે તેની ઉપર જે અમે આપણે ઇન્ટરવ્યૂમાં અગાઉ બતાવ્યું, જે બાળકનો પિતા છે તેનું પણ અમે ઇન્ટરવ્યૂ આપણે બતાડ્યું કે કઈ રીતનું બાળક અંદર ફસાણું છે, બાળકનું કેમ જાણ થઈ એ પણ અમે આપણે લાઈવ દ્રશ્ય દ્વારા જણાવ્યું હતું. ત્યારે આ લોકો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે. જે આપણે જોઈ શકાય છે અહીંયા કે તમામ મીડિયા અહીંયા હાલમાં ઉપસ્થિત છે. મીડિયા તમામ અહીંયા હાજર હોય અને બાળકને કેવું કાઢવું તેની પૂરેપૂરી કોશિશ કરી રહી છે. ત્યારે આખો કંટ્રોલ રૂમ અહીંયા ખોલવામાં આવ્યો છે એવું પણ આપણે કહી શકાય છે. અહીંયા આપણે જોઈ શકો છો તમે.
જે અંદરથી જે વિઝ્યુઅલ છે તે બતાવવાની કોશિશ કરીએ. એ બાળકને કેમ જીવ બચાવવો આપણે જોઈ શકાય છે. બાળકને બચાવવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન જે કરવામાં આવે છે. 2 કેમેરા ઉતારવામાં આવ્યા છે, આપણે જોઈ શકાય છે. ત્યારે અમે આપને ડિસ્પ્લે દેખાડવાની કોશિશ કરીએ. આપ જો છો કે નીચે જે ડિસ્પ્લેમાં દેખાઈ રહ્યું છે. હા બસ બસ રાખજો એમને દબાવો તો દબાવો ડાઉન કરો તો નહીં ડાઉન નહીં બરાબર છે ડાઉન થશે આવી જાય અહીંયા જ જશે અહીંયા છે પણ સરિયો અહીંયા જશે ને વાયર અહીંયા છે હા તું એંગલ થોડી ફેરવ સળિયાની સહેજ અમથી ફેરવો હા ડાઉન કર તો સેટ ડાઉન કરો એટલે ખ્યાલ આવશે. જાઓ દે આ પકડી જશે ને ચપટું છે. ફેરવો બસ બરોબર છે બરોબર છે. સેટ જવા દે. ડાઉન 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 કરો સહેજ અરે નહીં પાછો આવી જતો. સરિયા ઉપર જ આવશે સહેજ ડાઉન કરો બસ ડાઉન કરો બસ પ્રિન્સભાઈ આવી જાય તો બસ બસ હવે ડાઉન કરો. ડાઉન લકબાઈ સાયન્સમાં થતું હોય તો ડાઉન કરો હા પરફેક્ટ તો આવ્યું તો છે ડાઉન કરો ડાઉન દબાણો ડાઉન કરો ડાઉન હરી હા ડાઉન કરાવો જો થોડું ભેજો જો ભી નહીં બહુ નહીં હા રેડી ડાઉન કરો ઓકે કમ્પ્લીટ હા કરો ડાઉન કરો હવે અહીંયા ઉપર ન બેઠા હવે ઉપર હવે લોન તો સેજ માઇનર ત્યો હાવ મિત્રો આપ લાઈવ દ્રશ્યો લાઈવ રેસ્ક્યુ જોઈ રહ્યા છો. દબાવો હવે દબાવવાની વાત છે. અને હા આવે છે દબાઈ અને હવે છે ને આટલો જ ખેંચવાનો બહાર પછી પાછું પ્રેસ કરવાનું. ક્યારે હજુ વાર છે હજુ પ્રેસ કર પેલા પ્રેસ કર દબાઈ દબાવ હા દબાવો તે બરાબર છે દબાવો હવે દબાવ્યું એમ હજુ માર દમ માર દમ રોબોટ ની દોરી પણ થોડી ઢીલી રાખજો ઢીલી જ છે સેજ ઉપર લઈને એક વખત ટ્રાય કરો અત્યારે જેટલી મહેનત કરશો એટલે આપણને સફળતાનો ચાન્સ વધારે હવે લાઈવ ચાલુ છે. મિત્રો હવે જ્યારે આશા વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. તંત્ર દ્વારા પૂરેપૂરી મહેનત કરવામાં આવે તે આપણે જોઈ શકાય છે. જે કેવું કહી રહ્યા છે કે જ્યાં સરિયો છે જે તે છેક રોબોટ જે છે તે રોબોટ જ્યાં ફસાયેલું છે ત્યાં સુધી પહોંચી ગયેલું છે. અને એવું કહી રહ્યા છે કે બાળકને જે રોબોટ છે તેમાં ફસાવી અને બહાર ખેંચવાનો હોય ત્યારે આપણે જોઈ શકાય છે કે પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને એવું લાગી રહ્યું છે કે બાળક જલ્દીથી જલ્દી બહાર આવી જાય તેવી આપણે પ્રભુ પાસે પણ પ્રાર્થના કરીએ. તો મિત્રો વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરજો. ધન્યવાદ.